કશિપુ ડિસ્કસ કરી રહ્યા છે, આ બાજુ પ્રહલાદજી હવે નક્કી કર્યું છે કે બસ હવે મારે ભગવાનના નામની ધૂન કરવી છે. હવે મારે મારા બાળકોને ભગવાનના નામનું સંકીર્તન કરાવવું છે. હવે મારે ભગવાન સુધી મારા પરિવારને, મારા બાળકોને પહોંચાડી દેવો છે. નાના નાના બાળકોને ભેગા કર્યા છે. નાના નાના બાળકોને પ્રહલાદજીએ સમજાવ્યું છે કે મિત્રો, આ આપણા ગુરુજી છે ને, આપણને ઊંધું શીખવાડે છે. ખરેખર આ સૃષ્ટિનો જો કોઈ ભગવાન હોય તો એકમાત્ર નારાયણ હોય. નાના નાના બાળકો પ્રહલાદને પૂછે કે પ્રહલાદ, તને કેમ ખબર પડી? તો કે મને મારા ગુરુ નારદજીએ શીખવાડ્યું છે. હું ભલે 5 વર્ષનો દેખાવ, મારો આત્મા 105 વર્ષનો છે. નાના નાના બાળકો પ્રહલાદને પૂછે, પ્રહલાદ, તો એ ભગવાનને મેળવવા હોય તો શું કરવું પડે? તો કે બસ એ ભગવાનને મેળવવા હોય ને તો ભગવાનના નામનું સંકીર્તન કરવું પડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પાઠ કરવો પડે. ચાલો બાળકો, આપણે બધા ધૂન કરીએ. હું બોલાવું અને તમે બધા ધૂન બોલો. હમણાં જ ભગવાન આપણને દર્શન દેવા આવશે. અને પ્રહલાદજીએ ભગવાનના ધૂનની શરૂઆત કરી છે. બાળકોએ ધૂન ઝીલવાની શરૂઆત કરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદજી ધૂન ગાઈ રહ્યા છે. છોકરાઓ ધૂન ઝીલી રહ્યા છે. હિરણ્યકશિપુ પ્રહલાદને હવે દૂર કરવા માટેના વિચારો કરી રહ્યા છે. સલાહકારો સલાહ આપી રહ્યા છે. સાચા દિલની જો ભક્તિ હોય, સાચા ભાવથી જો ભગવાનને યાદ કર્યા હોય, હિરણ્યકશિપુ જેવો દૈત્ય હોય ને તોય એને દીકરાને બચાવવા ભગવાન આવે. જીવ પ્રાણી માત્રનો મિત્ર જો કોઈ હોય તો એ માત્ર ભગવાન છે. ભગવાનમાં અસમાનતા નથી, ભગવાનમાં માત્ર ને માત્ર સમાનતા છે. એના માટે કોઈ સારો ને કોઈ ખરાબ ક્યારે હોતો જ નથી. માત્ર દિલથી ભગવાનને યાદ કરવાના છે, માત્ર દિલથી ભગવાનનું સ્મરણ કરવાનું છે. પ્રહલાદજી દૈત્ય કુળમાં હતા, કાદવમાં કમળ ઉગ્યું હતું. મિત્રો, ભગવાનની ધૂન કરીએ એટલે ભગવાન આપણી રક્ષા કરે. જો મારી કેટલી રક્ષા ભગવાને કરી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવાનનું નામ છે ને, હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આપણે સવારે જ કથામાં કહ્યું હતું કે ભગવાન કરતા ભગવાનના નામમાં અતિશય શક્તિ છે. ભગવાનના સ્વરૂપ કરતા ભગવાનના નામમાં બહુ શક્તિ છે. ભગવાનનું નામ લઈએ, આપણા પાપ બળી બળી અને ભસ્મ થઈ જાય. પાપ બારા નીકળી જાય. બારા નીકળીને જાય ક્યાં? ચારે બાજુ બંધ કરી દીધું છે. જે ભગવાનની ધૂન કરે, જે ભગવાનનું નામ લે, એના પાપ બધા બારા નીકળી જાય. નીકળીને જાય ક્યાં? બાજુમાં બેઠો બેઠો ન બોલે એનામાં જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તાલી કે સાથ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय बड़े भाव से વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते बड़े भाव से वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરે વાસુદેવાય હિરણ્યકશિપુ ગુરુજી સાથે વાત કરી રહ્યા છે કે પ્રહલાદનું શું કરવું. વાત ચાલે છે, હજી કોઈ નિર્ણય આવ્યો નથી. એક ચોકીદારને કહ્યું છે કે જાઓ તપાસ કરો પાઠશાળામાં શું ચાલી રહ્યું છે, અમને સમાચાર આપો. ચોકીદાર દોડતો દોડતો પાઠશાળામાં આવ્યો. આવીને દ્રશ્ય જોયું. પ્રહલાદજી ધૂન કરી રહ્યા છે, બાળકો ધૂન ગાઈ રહ્યા છે. ચોકીદાર અંદર આવ્યો. આવીને પ્રહલાદને પૂછ્યું કે શું કરો છો. પ્રહલાદજી એના કાનમાં મંત્ર દીધો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પેલો ચોકીદારે ધૂન ગાવા લાગ્યો. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय અડધો કલાક થયો, મોકલેલો ચોકીદાર પાછો ન આવ્યો. બીજા ચોકીદારને મોકલ્યો, ત્રીજા ચોકીદારને મોકલ્યો. જેટલા જેટલાને મોકલે બધાય ધૂનમાં લાગી જાય. છેલ્લે બંને ગુરુજીઓને મોકલ્યા, તમે તપાસ કરી આવો. આ ત્રણ જણા ગયા, હજી કોઈ સમાચાર નથી. તમે જઈ અને અમને સાચા સમાચાર આપો કે પ્રહલાદ અને છોકરાઓ શું કરે છે. બંને ગુરુજીઓ આવ્યા. આવીને જોયું ત્યાં તો પ્રહલાદજી ધૂન કરી રહ્યા છે, બાળકો ધૂન કરી રહ્યા છે, ત્રણ ચોકીદારો ધૂન કરી રહ્યા છે. ગુરુજી નજીક ગયા, ગુરુજી બી ધૂનમાં લાગી ગયા છે. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते વાસુદેવાય नमो भगवते वासुदेवाय ओम नमो भगवते વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરે વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરે એક પછી એક જેટલા ગયા છે બધા ધૂનમાં લાગી ગયા છે. ભગવાનના ધૂનનો એટલો પ્રતાપ હોય છે, ભગવાનના સંકીર્તનનો એટલો પ્રતાપ હોય છે. ગમે એવો જીવાત્મા હોય, ભગવાનના નામ પડતાની સાથે જ એનું મન પવિત્ર બની જાય, વાસનાઓ છૂટવા મળે, અજ્ઞાન છૂટવા મળે, અંધકાર દૂર જવા મળે. અડધો કલાક થયો. આમનમ સાંજ પડવા આવી. બરોબર સંધ્યાનો સમય થયો. સવારના મોકલેલા ચોકીદારો પાછા ન આવ્યા. હિરણ્યકશિપુને ખબર જ નથી કે જે મોકલેલા હોય એ કોઈ પાછા ન આવે. ગયા એના કોઈ સમાચાર નથી. આવે સમાચાર? જાય એના સમાચાર આવે? નો આવે. ચોકીદારો ગયા, કોઈ સમાચાર નથી. બપોરના ગુરુજીઓને મોકલ્યા, કોઈ સમાચાર નથી. લાવો હવે જાતે જવું પડશે. આપ મુવાવીના સ્વર્ગે નહીં જવાય.
સંધ્યાના બરોબર સમયે હિરણ્યકશિપુ પાઠશાળા તરફ ગતિ માંડી રહ્યા છે. 1 ડગલું 2 ડગલું 4 ડગલા 5 ડગલા ચાલી રહ્યા છે. આ બાજુ પાઠશાળામાં પ્રહલાદજીની ધૂન ચાલી રહી છે. બાળકો નાચી રહ્યા છે, ચોકીદારો નાચી રહ્યા છે, ગુરુજીઓ બી આજ નાચી રહ્યા છે. ઓમ નમો ભગવતેની ધૂન ચાલી રહી ઓમ છે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે દેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગાઈએ गाइए बड़े भाव से ઓમ નમો ભગવતે વાસુદેવાય. ताली के साथ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે बड़े प्यार से बड़े दिल से प्रहलाद जी धून કરી રહ્યા છે. બાળકો નાચી રહ્યા છે, ચોકીદારો નાચી રહ્યા છે, ગુરુજી નાચી રહ્યા છે. એકદમ પ્રેમથી જ્યારે ધૂન ચાલી રહી છે, હિરણ્યકશિપુએ પાઠશાળામાં પ્રવેશ કર્યો. હિરણ્યકશિપુએ ચારેય બાજુ નજર કરી. પ્રહલાદજી ધૂન બોલી રહ્યા છે, બાળકો ધૂન ઝીલી રહ્યા છે, ચોકીદારો નાચતા કૂદતા ગાઈ રહ્યા છે, ગુરુજીઓ નાચતા કૂદતા ગાઈ રહ્યા છે. તમામ લોકોને ધૂનની અસર થઈ. હિરણ્યકશિપુને ધૂનની કોઈ અસર ના થઈ. આ લેમ્પ જ ખોટો હતો, એમાં છેડા આપો લેમ્પ થોડો ચાલુ થાય. ગોળો જ ખોટો હતો, બાકી તમે છેડા અડાડો એટલે લાઈટ થાય જ. પણ આ તો લેમ્પ જ ખોટો હતો, એમાં છેડા અડાડો લાઈટ થાય જ નહીં. હિરણ્યકશિપુએ જેવો અંદર પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાની સાથે જ અવાજ કર્યો, બંધ કરો. અને હિરણ્યકશિપુના અવાજને સાંભળી પ્રહલાદજી પોતાની ધૂનમાં મગ્ન હતા. એની તંદ્રા છૂટી છે. ઓ પિતાજી તમે આવ્યા, ચાલો આપણે ભગવાનનો ધૂન કરી. અરે તારો ભગવાન ક્યાં છે? હસતા હસતા નાનકડા એવા 5 વર્ષના પ્રહલાદ હિરણ્યકશિપુની સામે જોઈને કહે છે, પિતાજી મારો ભગવાન જળે સ્થળે સર્વત્ર મારો ભગવાન છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, મારો પ્રભુ દરેક જગ્યાએ છે. આ થાંભલામાં, હા આમાં પણ મારો ભગવાન છે. સળગતો લાલ થાંભલો હતો, આ થાંભલામાં તારો ભગવાન છે, હા આમાં મારો ભગવાન છે. ચાલ એ થાંભલાને બથ ભર. પ્રહલાદજી ગયા છે થાંભલાની નજીક, અને જેને રાખનારો ભગવાન હોય, જ્યાં પ્રહલાદની નજર નજીક ગઈને ત્યાં પ્રહલાદને ઉપરથી એક આખી કીડીની લાઈન દેખાય. ઓ અહીંયા મારો ભગવાન છે. જો આમાં તારો ભગવાન ન હોય તો પ્રહલાદ હું અહીંયા ને અહીંયા જ તારો વધ કરીશ. ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા, ભગવાનને યાદ કરતા કરતા, ભગવાનની સ્મૃતિ કરતા કરતા, ભગવાનના ચરણમાં માથું મૂકતા મૂકતા પ્રહલાદજી જાય થાંભલાને બત ભરવા ગયા ને બરોબર સંધ્યાનો સમય. અંદરથી ભગવાન ઋષિ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલો નૃસિંહ ભગવાન. અડધો માણસ અડધો સિંહ.
હિરણ્યકશિપુને પકડીને લઈ ગયા ઉંબરામાં. નથી ઘરમાં નથી બહાર, ખેંચીને પોતાના સાથળ ઉપર બેસાડ્યો. નથી ઉપર નથી નીચે, નથી માણસ નથી પશુ, નખથી છાતી ચીરી નાખી. નખને શસ્ત્ર પણ ન કહેવાય, અસ્ત્ર પણ ન કહેવાય. સ્વયં ભગવાન છું, બ્રહ્માનું સર્જન નથી. દિવસ નથી, રાત્રિ નથી, સંધ્યાનો સમય છે. અને એ જ વખતે ભગવાન ઋષિએ હિરણ્યકશિપુને પોતાના હાથથી ચીરી અને હિરણ્યકશિપુને પોતાના ધામનો નિવાસી બનાવ્યો છે. બોલો નૃસિંહ ભગવાન કી જય. અતિશય ક્રોધમાં આવેલા પ્રભુની પ્રાર્થના દેવતાઓએ કરી છે. પ્રભુ શાંત નથી થયા. બ્રહ્માજીએ સ્વયં પ્રાર્થના કરી છે, પ્રભુ શાંત નથી થયા. કારણ કે હિરણ્યકશિપુને મારવાનો હતો ને, પ્રભુની ગાડી બરોબર ધગી ગઈ હતી. ટાઢી તો કરવી પડે ને. દેવતાઓએ પ્રાર્થના કરી, સ્વયં રુદ્રે પ્રાર્થના કરી, સ્વયં દેવોએ પ્રાર્થના કરી, સ્વયં બ્રહ્માએ પ્રાર્થના કરી, ગાંધર્વોએ પ્રાર્થના કરી, કિન્નરોએ પ્રાર્થના કરી. પ્રભુ શાંત ન થયા. ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદને ધક્કો માર્યો. બેટા, તમારા માટે પ્રભુનું પ્રાગટ્ય છે, તમે પ્રભુને પ્રાર્થના કરો. પ્રહલાદજીએ ભગવાનને પ્રાર્થના કરી છે અને એ પ્રાર્થના સાથે આપણી આ કથાને વિરામ આપીશું. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મુક્તિ મળે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે ના મળે, મારે
ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. ઓ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ 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 સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી પવન સુત હનુમાન કી. ઓમ નમઃ પાર્વતી પતये હર